સદીઓથી અમદાવાદ શહેરની લાઇફ લાઇન ગણાતી સાબરમતી નદી ઉપર કુલ કેટલા બ્રિજ આવેલા હશે? આજે અમદાવાદની વાતો સિરીઝમાં આપણે સાબરમતી નદી ઉપર આવેલા બ્રિજો વિશે વાત કરવાના છીએ. ટોટલ 11 બ્રિજ સાબરમતી નદી ઉપર બનાવવામાં આવેલા છે. વર્ષ 1873માં સાબરમતી નદી ઉપર એલિસ બ્રિજ બનાવવામાં આવ્યો હતો. આ બ્રિજ લાકડાનો હોવાના કારણે લક્કડિયા પુલ તરીકે પણ પ્રખ્યાત છે. શહેરના પૂર્વ ગોળ વિસ્તારને વિકસિત પશ્ચિમ વિસ્તાર સાથે જોડતો એલિસ બ્રિજને હવે સ્વામી વિવેકાનંદ બ્રિજ કહેવામાં આવે છે. સાબરમતી નદી ઉપર જ આવેલો ગાંધી બ્રિજ શહેરના ઇન્કમટેક્સ વિસ્તારને શાહપુર વિસ્તાર સાથે જોડે છે. આ બ્રિજ 84 વર્ષ જૂનો છે. શહેરના પૂર્વ વિસ્તારોને પશ્ચિમ વિસ્તાર સાથે જોડતો 950 મીટર લાંબો નહેરુ બ્રિજ. આ બ્રિજ શહેરની ફેમસ પતંગ હોટલ પાસે આવેલો છે. વર્ષ 1969માં શાહીબાગ વિસ્તારને સાબરમતી અને વાડજ વિસ્તાર સાથે જોડવા માટે સુભાષ બ્રિજ બનાવવામાં આવ્યો હતો. આ સિવાય વર્ષ 2011માં મહારષિ દધીચી બ્રિજ બનાવવામાં આવ્યો હતો. આ બ્રિજ આશ્રમ રોડ ઉપર આવેલા વાડજ વિસ્તારને શાહપુર વિસ્તાર સાથે જોડે છે. સાબરમતી નદી ઉપર આવેલો સરદાર બ્રિજ જે પારડી વિસ્તારને જમાલપુર સાથે જોડે છે. ચંદ્રભાગા બ્રિજ જે વાડજને ગાંધી આશ્રમ વચ્ચે બનાવવામાં આવેલો છે. વાસણા અને દાણી લીમડા વચ્ચે આવેલો આંબેડકર બ્રિજ, વિશાલા હોટલ થી નારોલ સુધીનો લાલ બહાદુર શાસ્ત્રી બ્રિજ, ટંકશાળ રોડ થી ગાંધી રોડ ને જોડતો ફર્નાન્ડિસ બ્રિજ, ગાંધીજીની આઇકોનિક દાંડી યાત્રાની યાદ અપાવતો દાંડી બ્રિજ. આ 11 બ્રિજ સિવાય એલિસ બ્રિજ અને સરદાર બ્રિજ વચ્ચે આવેલું છે એન્જિનિયરિંગ માર્વેલ, આપણો